નમસ્કાર દોસ્તો, ધોરણ 10 વિજ્ઞાન અંતર્ગત આજે આપણે પાઠ 6 જૈવિક ક્રિયાઓનો અભ્યાસ કરીશું। જૈવિક ક્રિયાઓ અંતર્ગત આજે આપણે ખાસ તો જોવાના છીએ 4 ક્રિયાઓ। એમાંની પહેલી છે પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન। આ ચારે 4 ક્રિયાઓ કેવી રીતે આપણને કામ આવવાની છે આપણે જોઈશું આગળ। જૈવિક ક્રિયાઓ એટલે શું અને સજીવો માટેની અગત્યની જૈવિક ક્રિયાઓ ટૂંકમાં સમજાવો। તો બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ આપણે 4 મુખ્ય ક્રિયાઓ જોઈ ગયા છીએ। જેમ કે ફરીથી યાદ કરી લઈએ, પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન। આ જે મુખ્ય ક્રિયાઓ છે તે મુખ્ય ક્રિયાઓ દરેક સજીવનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જરૂરી છે, તેથી તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે। આ 4 ક્રિયાઓ વડે જ દરેક સજીવનું અસ્તિત્વ જળવાઈ રહેતું હોય છે। એમાંની સૌથી પહેલી ક્રિયા આપણે જોઈશું પોષણ। પોષણ એટલે શું? તો એના માટે આપણે જોઈએ કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને કહેવાય છે પોષણ। અને મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન આધારિત હોય છે અને આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવો વિવિધ પ્રકારની પોષણ ક્રિયાઓનો ઉપયોગ કરે છે। આગળ વધીશું, આપણે શ્વસન વિશે જોઈએ। શ્વસન બીજી જૈવિક ક્રિયા છે આપણી પાસે શ્વસન। સજીવના કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઊર્જા પૂરી પાડવા, ખાસ અગત્યનો શબ્દ યાદ રાખજો, ઊર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે। શ્વસન દ્વારા કાર્બન આધારિત ખાદ્ય પદાર્થોનું વિઘટન અને મુક્ત થતી ઊર્જાનું એટીપીમાં રૂપાંતર થાય છે। એટીપી એટલે આપણા માટે શક્તિ। મોટાભાગના સજીવો ઓક્સિજનનો ઉપયોગ કરતા હોવાથી એને જારકજીવી અથવા તો જારક સજીવો કહેવાય છે અને કેટલીક ક્રિયાઓમાં ઓક્સિજનનો ઉપયોગ ન થતો હોવાથી તેને અજારક સજીવો કહે છે। આગળ એક ત્રીજી આપણે જૈવિક ક્રિયા વિશે જોઈશું, વહન। તો એક કોષીય સજીવોમાં ખોરાકના ગ્રહણ માટે, વાયુઓની આપલે માટે કે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી। એક કોષીય સજીવોમાં કોઈ વિશિષ્ટ અંગોની જરૂરિયાત હોતી નથી, કારણ કે સજીવની સમગ્ર સપાટી પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોય છે। જ્યારે બહુકોષીય સજીવોમાં આ બધા કોષો પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં હોતા નથી, માટે એમાં આપણને એક વિશિષ્ટ અંગની જરૂરિયાત હોય છે। બધા કોષોની જરૂરિયાત સામાન્ય પ્રસરણથી પૂરી થઈ શકતી નથી, તેથી શરીરના બધા કોષો સુધી ખોરાક અને ઓક્સિજનને લઈ જવા માટે તેમજ બધા કોષોમાંથી એકત્ર કરાયેલા ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા માટે ચોક્કસ વહન તંત્રની આવશ્યકતા રહેલી હોય છે। એક ચોથી આપણે ક્રિયા જોઈશું। ચોથી ક્રિયાનું નામ છે ઉત્સર્જન। ઉત્સર્જનની ક્રિયા જોઈએ। આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયિક દ્રવ્યો દૂર કરવામાં આવે છે। હાનિકારક દ્રવ્યો દૂર કરવાની આ ક્રિયા એટલે કે ઉત્સર્જન। એક કોષી પ્રાણીઓ કોષ સપાટી દ્વારા સાદા પ્રસરણથી ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે, જ્યારે બહુકોષીય સજીવોમાં ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશી અંગ કે તંત્ર હોય છે। આગળ વધીએ દોસ્તો। પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર। પોષણના આધારે સજીવોના મુખ્ય 2 પ્રકાર છે, સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ। સ્વયંપોષી પોષણમાં આ સજીવો સરળ દ્રવ્યો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અકાર્બનિક સ્ત્રોત રૂપે પ્રાપ્ત કરે છે। સ્વયંપોષી એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરનારા અને બધી જ લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુ એ સ્વયંપોષીનું ઉદાહરણ છે। જ્યારે વિષમપોષીની વાત કરીએ, આપણે વિષમપોષી સજીવોની વાત કરીશું
તો આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થો ખોરાક રૂપે મેળવી તેને સરળ પદાર્થોમાં વિઘટન કરે છે. આ માટે જૈવ ઉદ્દીપકનો પણ ઉપયોગ કરે છે. વિષમપોષીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષીઓ પર આધારિત છે. અને એના ઉદાહરણ છે પ્રાણીઓ અને ફૂગ, એ વિષમપોષીનું ઉદાહરણ છે. આગળ વધીએ કે આપણી પાસે સરસ મજાનો સવાલ છે. ટૂંકનોંધ લખો, સ્વયંપોષી પોષણ. આ ટૂંકનોંધનો આપણે અભ્યાસ કરીએ. બધા પ્રકાશ સંશ્લેષી સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે. એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતા હોય એ બધા જ સ્વયંપોષી પોષણનું ઉદાહરણ છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. ખાસ શબ્દ યાદ રાખજો, કાર્બોદિત જે તમને દેખાય છે એ કાર્બોદિતનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. શેમાં રૂપાંતર થાય? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં. ખૂબ જ જાણીતી વ્યાખ્યા છે. બધી લીલી વનસ્પતિઓ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ વનસ્પતિઓને ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે અને વધારાનો ગ્લુકોઝનો જટિલ કાર્બોદિત સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. તે આંતરિક ઉર્જાની જેમ કાર્ય પણ કરે છે અને વનસ્પતિઓની જરૂરિયાત અનુસાર તેનો ઉપયોગ પણ વનસ્પતિમાં થતો હોય છે. આ છે આપણી પાસેનો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, એની અંદર સ્વયંપોષી પોષણ. હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને તેનું સમીકરણ અને તેમાં થતી ઘટનાઓ વિશે. તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેનો ખોરાક તૈયાર કરે છે. આ ક્રિયાને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું આ સમીકરણ આપણી પાસે છે. અહીંયા કાર્બન ડાયોક્સાઇડ H2 એટલે પાણી, ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ બનાવે છે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન થતી ઘટનાઓ, કઈ ઘટનાઓ બને છે તે જોઈએ. પહેલી ઘટના છે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. બીજી ઘટના છે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર અને પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. છેલ્લી ઘટના છે કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રિડક્શન અથવા તો રૂપાંતર. આ બધી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થતી ઘટનાઓ છે. આખો પ્રશ્ન પણ 3 માર્કમાં પૂછી શકાય અથવા એને તોડીને 2 માર્કમાં પણ પૂછી શકાય છે. આગળ વધીએ. બીજો એક અગત્યનો પ્રશ્ન આપણે જોઈશું કે વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા. વાયુરંધ્ર એટલે તમે અહીં જોઈ રહ્યા છો તે આ પ્રકારનું જે છિદ્ર દેખાય છે, સૂક્ષ્મ છિદ્ર, એને પર્ણરંધ્ર, પર્ણની સપાટી પર જોવા મળતું આવું સૂક્ષ્મ છિદ્ર એને વાયુરંધ્ર કે પર્ણરંધ્ર કહેવાય છે. વાયુરંધ્ર મૂત્રપિંડ આકારના 2 રક્ષક કોષો વડે ઘેરાયેલું સૂક્ષ્મ છિદ્ર છે. રક્ષક કોષોના કોષરસમાં હરિત કણ આવેલા હોય છે. હવે એના કાર્યો જોઈએ. કાર્યોમાં પહેલું કાર્ય છે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓનો મોટાભાગનો વિનિમય એટલે આપલે વાયુરંધ્રો દ્વારા થાય. વાયુરંધ્રો દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયામાં મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થાય છે. બાષ્પોત્સર્જનની ક્રિયા અને વાયુઓનો વિનિમય આપલે આ પર્ણરંધ્ર દ્વારા થાય છે. આમાં આપણે એક શબ્દ જોઈ ગયા, રક્ષક કોષો. આજુબાજુ તમને જે આ બધા કોષો દેખાય છે એ બધા રક્ષક કોષો છે. આ બધા કોષોનું કાર્ય શું છે તે આપણે જોઈએ. આ બધા કોષોનું કાર્ય છે આપણી પાસે રક્ષક કોષો વાયુરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા છે. જ્યારે રક્ષક કોષોમાં પાણી અંદર પ્રવેશે ત્યારે તે ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે છે. ખાસ યાદ રાખજો બાળકો, કોષોમાં પાણી પ્રવેશે ત્યારે
તે કોષો ફૂલે છે અને રંધ્રને ખુલ્લું કરે છે, અને જ્યારે રક્ષક કોષો સંકોચન પામે ત્યારે રંધ્ર બંધ થઈ જાય છે. તો સામાન્ય રીતે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર ન હોય ત્યારે તે જલ તાણની સ્થિતિમાં વનસ્પતિના આ રંધ્રોને બંધ રાખે. જલ તાણ એટલે પાણીની ખેંચ હોય એવા સંજોગોમાં, પાણી અપૂરતું મળતું હોય અથવા તો પાણીનો અભાવ હોય એવા સંજોગોમાં આ રંધ્રોને બંધ રાખે છે, જેથી વનસ્પતિ પોતે જીવંત રહી શકે. આગળના પ્રશ્ન પર જઈએ આપણે. આગળનો આપણી પાસે પ્રશ્ન છે, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન કે એક કોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. તો એક કોષી સજીવોના ઉદાહરણ છે અમીબા અને પેરામિશિયમ. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. તમે અહીં જોઈ શકો છો, આ જે તમને અહીં આકૃતિમાં દેખાય છે એ આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધ છે, એની મદદથી ખોરાકને ગ્રહણ કરે છે. આ પ્રવર્ધ ખોરાકના કણોને ઘેરી લે છે. અહીંયા તમે જોઈ શકો છો, ખોરાકના કણોને ઘેરી લેવામાં આવે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે. અંદર તમને અન્નધાની જોવા મળશે ચિત્રમાં. અન્નધાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. જ્યારે વધેલા અપાચી દ્રવ્યો કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નીકળી જાય. અહીંથી આ રીતે બધા દ્રવ્યો બહાર નીકળી જતા હોય છે. જ્યારે અહીં અમીબાની વાત પૂરી થાય છે, પણ પેરામિશિયમની વાત કરીએ. પેરામિશિયમ એ નિશ્ચિત આકાર ધરાવે છે અને એ કોષી સજીવ છે. તો એના પક્ષમોની ગતિ દ્વારા તે ખોરાકને આ સ્થાન સુધી પહોંચાડે છે, પક્ષમોની ગતિ દ્વારા. અને પક્ષમો છે તે કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દેતા હોય છે. પછી બધી પાચનની ક્રિયા બિલકુલ અમીબા જેવી જ હોય છે પેરામિશિયમની અંદર. આગળ વધીશું આપણે. મનુષ્યની પાચન નળીની આકૃતિ, આ તમે જે આકૃતિ જુઓ છો તમારા પાઠ્યપુસ્તકમાં હોય જ છે. એની અંદર અમુક આપણે થોડા નામોથી પરિચિત થઈ જઈએ. અત્યારે મુખ વિશે તમે સૌ જાણો જ છો, જીભ વિશે જાણો જ છો, અન્નનળી વિશે જાણો છો, યકૃત, પછી તમારે પિત્તાશય, સ્વાદુપિંડ અને જઠર, પછી નાનું આંતરડું, મોટું આંતરડું, મળદ્વાર, આ બધા અંગોથી તમારે પરિચિત થવાનું છે. આકૃતિ દોરીને ઘરે તમે લોકો સમય મળે તો આ એક આકૃતિ ચોક્કસ 2 વાર દોરજો તમે, તો તમારું થોડુંક પાચન નળી વિશેનો અભ્યાસ તમારો મજબૂત બને. આગળ વધીએ આપણે. સવાલ છે આપણી પાસે, મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે. તો આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને આ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થાય. હવે સૌથી પહેલાં મુખમાં પાચન. મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓમાં એનું રૂપાંતર થાય. જ્યારે મુખની અંદર આવેલી લાળ ગ્રંથિ, એમાંથી લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. આ લાળ રસની અંદર એમાઇલેસ, ખૂબ જ અગત્યનો શબ્દ છે, યાદ રાખજો. એમાઇલેસ ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કરે છે. આમ ખોરાકના પાચનની સૌથી પહેલી શરૂઆત આપણા મુખમાંથી જ થતી હોય છે. એમાઇલેસ નામના ઉત્સેચક વડે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર થાય છે. એટલે ખૂબ જ અગત્યનું વાક્ય છે, સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન કયા ઉત્સેચક વડે? અને લાળ ગ્રંથિમાં આવેલા આ ઉત્સેચક વડે મુખની અંદર આ ક્રિયા થાય છે. અહીં તમને સરળ એકદમ સહેલા સમીકરણથી પણ સમજાવવામાં આવ્યું છે. આગળ વધીએ. ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે, એ આપણે જાણીએ છીએ. આગળ વધીએ. પરિસંકોચન એટલે પાચન માર્ગના અસ્તરમાં રહેલા સ્નાયુઓના લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં આગળ વધે છે, આપણા મુખમાંથી જઠર તરફ આગળ વધે છે.
અને આગળ વધતી વખતે તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે. હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચન નળીમાં પસાર થાય છે, તેથી દરેક ભાગમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. હવે મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે પહોંચે છે, ખાસ યાદ રાખજો. પછી આપણે જોઈશું જઠરમાં ખોરાકનું પાચન. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. જઠરમાં ખોરાકનું પાચન. તમે આવી જઠરની આકૃતિ દોરી હશે. એ આકૃતિ એ આપણું જઠર, એની અંદર ખોરાકનું પાચન કેવી રીતે થાય છે જોઈએ. બાળકો, જઠરની અંદર ખોરાક કમસે કમ ઓછામાં ઓછા 3 કલાક સુધી વલોવાતો હોય છે. અને જઠરની દિવાલમાં 3 કલાક વલોવાયા પછી જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. અને આ જઠર ગ્રંથિની અંદર 3 પ્રકારના સ્ત્રાવ છે. હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, પછી પેપ્સિનનો સ્ત્રાવ થાય છે, અને શ્લેષ્મનો. જઠર ગ્રંથિઓ 3 પ્રકારના સ્ત્રાવ છૂટા કરે છે, અને એ 3 પ્રકારના સ્ત્રાવના મિશ્રણને જઠર રસ કહેવામાં આવે છે. જઠર રસ. તો જઠરની સ્નાયુમય દિવાલ ખોરાકને જઠર રસ સાથે મિશ્ર કરે છે. હવે આ જે જઠર રસમાં હાઇડ્રોક્લોરિક એસિડ છે, તેનું કાર્ય છે સૌથી પહેલાં તે જઠરની અંદર એસિડિક માધ્યમ તૈયાર કરે છે. અને એસિડિક માધ્યમ તૈયાર થાય તો જ પેપ્સિન નામનું ઉત્સેચક સક્રિય બને છે, અને એ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં હવે આવે છે શ્લેષ્મનું કાર્ય. શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે રક્ષણ આપે છે. જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ એ કોના દ્વારા નિયંત્રિત થાય છે તે ખાસ યાદ રાખવાનો શબ્દ છે મુદ્રિકા સ્નાયુ પેશી. એના દ્વારા નિયંત્રિત થાય. અહીં જઠરની અંદર પાચનની ક્રિયા પૂરી થઈ, પણ જઠરમાંથી હવે ખોરાક પહોંચે છે નાના આંતરડામાં. અને એ નાના આંતરડામાં કેટલા પ્રમાણમાં ખોરાક જવો જોઈએ તે અહીં તમે જોઈ શકો છો. આ જગ્યાએ મુદ્રિકા સ્નાયુ પેશી આવેલું હોય છે. આ જગ્યાએ હવે ખોરાક નાના આંતરડામાં આવી જાય છે. જઠરમાં પાચનનું કાર્ય સમાપ્ત થયું. જઠરની અંદર નાના આંતરડાની અંદર થોડા 2 પ્રકાર છે, એનો આપણે અભ્યાસ કરીએ. નાનું આંતરડું એ પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળામય અંગ હોવાથી મનુષ્યના શરીરમાં ઓછી જગ્યામાં વ્યવસ્થિત રૂપે ગોઠવાયેલું છે. અને તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું સ્થાન છે. તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન અહીં થશે નાના આંતરડાની અંદર. તો વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન એટલે જુદી જુદી હોય છે. ઘાસ ખાનારા પ્રાણી હોય તો એના આંતરડાની લંબાઈ વધુ હોય છે, કારણ કે ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે લંબાઈ વધારે જોઈએ છે આંતરડાની. જ્યારે માંસ ખાનારા પ્રાણી એમાં માંસનું પાચન સરળતાથી થતું હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. આગળ વધીશું બાળકો. નાના આંતરડામાં પાચન અહીં ખૂબ જ જટિલ પ્રક્રિયા છે. જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે. આપણે જોઈ ગયા કે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય છે, એટલે ખોરાક એસિડિક હોય અને એ નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું એ યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. તમે અહીં જોઈ શકો છો યકૃત અને આ પિત્તાશય. યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી અહીં સ્વાદુપિંડ છે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ મેળવે છે. એમાંથી આપણે પિત્તરસનું કાર્ય જોઈએ. પિત્તરસ એ શું કાર્ય કરે છે? તો સૌથી પહેલું એનું કાર્ય છે કે જઠરમાંથી જે એસિડિક ખોરાક આવે છે તેને આલ્કલીય બનાવે છે, એટલે કે બેઝિક. તેથી સ્વાદુપિંડના ઉત્સેચકો કાર્ય કરી શકે. પછી પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને, ખાસ શબ્દ અગત્યનો છે આ,
વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. એને તૈલોદીકરણની પણ ક્રિયા કહેવાય છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. અહીં પિત્તરસનું કાર્ય સમાપ્ત થયું. સ્વાદુરસનું કાર્ય જોઈશું. સ્વાદુપિંડ એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે એમાઇલેસ અને ચરબીના પાચન માટે લાઇપેસ 3 પ્રકારના ઉત્સેચકો હોય છે. ટ્રિપ્સિન, એમાઇલેસ અને લાઇપેસ. હવે આંત્રરસની વાત કરીએ તો નાના આંતરડામાં દિવાલમાં આવેલી આંતરીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે. પિત્તરસ જોઈ ગયા, સ્વાદુરસ જોઈ ગયા. હવે આંત્રરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર અથવા તો પાચન કરે છે. અહીં પાચનની ક્રિયા પૂર્ણ થઈ ગઈ. હવે પછી શું થાય ખોરાકનું? તો જે ખોરાકનું પાચન થઈ ગયું એ પાચિત ખોરાકનું અભિશોષણ એ આપણે જોવાનું છે. પાચિત ખોરાકનું અભિશોષણ. તો નાના આંતરડાની દિવાલ પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે. નાના આંતરડાના અંતિમ ભાગના શેષાંત્રના અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે. અહીં તમને એ નાના આંતરડાની અંદર આવા પ્રવર્ધો દેખાશે આંગળી જેવા. તેને રસાંકુરો કહે છે. રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે અને તે રુધિરવાહિનીઓથી સમૃદ્ધ હોવાથી પાચિત ખોરાકના અભિશોષણની ક્ષમતા વધારે છે. અને શરીરમાં એ અભિશોષણ થયા પછી એ ખોરાક પ્રોટીન, કાર્બોદિત સ્વરૂપે આખા શરીરમાં પહોંચી જતો હોય છે. છેલ્લે આપણે જોઈશું મળોત્સર્જન. અપાચિત ખોરાકનું શું થાય છે? હવે નાના આંતરડામાંથી અપાચિત ખોરાક મોટા આંતરડામાં પ્રવેશે છે અને ત્યાં આવેલા રસાંકુરો દ્વારા અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે અને બાકી રહેલ પદાર્થો મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની આ ક્રિયાનું નિયંત્રણ અહીં પણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય છે. અહીં આપણે પોષણની વાતો પૂરી થઈ ગઈ. એક જૈવિક ક્રિયા પોષણ વિશેનો આપણે અભ્યાસ કરી લીધો. આવતીકાલે આપણે અભ્યાસ કરીશું શ્વસન વિશે. તમને સવાલ જવાબ પણ આપવામાં આવશે. ચોપડીમાંથી પણ પાઠ વાંચજો અને પછી સવાલના જવાબ લખજો તો તમને ખૂબ જ મજા આવશે. આવજો. ધન્યવાદ.